મજામાં? તમે બધા મજામાં છો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. આજે છે પુત્રદા એકાદશી, તો આજે અમે હવેલી તો જઈ આવ્યા. તો બહુ સરસ દર્શન છે આવેલી. અને આજે છે પુષ્ટિ માર્ગ ધ્વજારોહણ દિવસ, એટલે કે પુષ્ટિ માર્ગનો જે આરંભ થયો હતો એ આજના દિવસે થયો હતો. તો આજે ધ્વજાજીના દર્શન પણ થયા અને પુષ્ટિ માર્ગનું આપણે વલ્લભાધીશનું એક કીર્તન પણ રાશેશ્વર બાવાએ ગાયું, તો એ પણ અમે એનો પણ આનંદ લીધો. અને દર્શન તો બહુ જ સરસ હતા આજે, કારણ કે કાલે કમળના દર્શન હતા. સવારે ઈંડોળામાં તો એ જ દર્શન હોય, તો બહુ સરસ દર્શન હતા. એને હવેલી કરીને આવ્યા અને હવે આપણે કરીએ ઠાકોરજીના, અમારા ઘરના ઠાકોરજીના દર્શન. ચાલો. અને હવે તમને હમણાં જ કરાવું હિંડોળાના દર્શન, તો કન્ટિન્યુ કરીએ. હા તો ગાઈસ, તમે જોઈ શકો છો આજે આપણે આવા હિંડોળા સજાવ્યા છે. આજે તો પવિત્ર એકાદશી છે, એટલે હવેલીમાં બધી પવિત્ર હોય. આપણે તો ભગવાનને કાલે પવિત્ર ધરાવવાના છે. હા તો ગાઈસ, અમે તૈયાર થઈ ગયા છીએ હવેલીએ જવા માટે. આજે છે 11 એટલે હિંડોળા કરી આવીએ. તો જો બેન તૈયાર થઈ ગયા છે ને અમે તૈયાર. ચાલો બધા હવેલીએ દર્શન કરવા જાય છે. હવેલી હિંડોળાના સવારે તો કર્યા હતા, પણ અત્યારે પાછા જાય છે. તો કન્ટિન્યુ રહેજો, બધા આગળ બતાવશું. તો આજના બ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને આજે અમે હિંડોળા કરવા ગયા હતા, તો એના દર્શન પણ તમને જરૂર કરાવશું. તો બધા દર્શન કરજો અને કોમેન્ટ પણ કરજો કે તમને હિંડોળા કેવા લાગ્યા અને વિડીયો પણ કેવો લાગ્યો. આજે નવીન તો કાંઈ બનાવ્યું નહોતું. એક પ્લાઝો સીવો હતો, પણ એ કાંઈ મેં બતાવ્યું નથી. સ્ટિચિંગ ને કાંઈ પણ વિડીયો લીધો જ નથી એનો, એટલે નથી બતાવી શકી તમને. તો આગળ જો કંઈક નવીનનું બનાવીશ તો તમને જરૂર બતાવીશ. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને.